જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે યુવરાજ ને તમારું સ્વાગત છે તમારી યુટ્યુબ ચેનલ યુવરાજ એજ્યુકેશન પર. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શીખવાનો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્રનો પહેલું ચેપ્ટર એટલે કે સૂચકાંકનો એક આઈએમપી દાખલો. જે દાખલો હું તમને સરળતાથી અને પૂરેપૂરી સમજૂતીપૂર્વક શીખવાડવાનો છું. તો તમે તે દાખલો શીખવા માટે મારી સાથે બને રહો આ વિડીયોમાં છેલ્લે સુધી, જેથી તમે તે દાખલો સરળતાથી શીખી શકો. તો ચાલો દાખલાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા દાખલામાં. તો ચાલો દાખલાની શરૂઆત આપણે રકમ વાંચીને કરીએ. તો સૌપ્રથમ નીચે આપેલ માહિતી પરથી કુલ ખર્ચની રીતે કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને આ બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. વસ્તુઓ આપેલ છે: ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ, ઘી. એકમ આપેલ છે અને 2013નો જથ્થો, 2013નો ભાવ અને 2015નો ભાવ આપેલ છે. તો તેના પરથી આપણે કઈ બે રીતે સૂચકાંક એટલે કૌટુંબિક અંદાજપત્રની રીતે અને કુલ ખર્ચની રીતે એમ બે રીતે આપણે સૂચકાંક શોધવાનો છે. તો અહીંયા જે કોષ્ટક છે તેમાં રકમો યોગ્ય છે નહીં, તેથી આપણે સૌપ્રથમ રકમને યોગ્ય કરીશું, ત્યારબાદ તેને આપણે બે રીતે દાખલો આગળ વધારીશું. તો સૌપ્રથમ 2013 માટે કિલોગ્રામમાં આપેલ છે જે ભાવ 100 કિલોગ્રામમાં, તે ભાવ યોગ્ય નથી. તો ચાલો તે સૌપ્રથમ સરખો કરીએ. તો વર્ષ 2013 માટે 2013નો કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 1800 ભાગ્યા 100 કિલોગ્રામ બરાબર 5, તો ₹18 આપણને મળી જશે. ત્યારબાદ 2015નો પણ કિલોગ્રામ દીઠ ભાવ યોગ્ય નથી, તો તેને પણ કરીશું. તો વર્ષ 2015નો કિલોગ્રામ દીઠ ભાવ બરાબર 2400 ભાગ્યા 100 બરાબર ₹24 આપણને મળી જશે. ત્યારબાદ આપણને 2013નો જે ભાવ છે તે કિલોગ્રામ દીઠ યોગ્ય નથી આપેલ, તેથી તેને આપણે યોગ્ય રીતે કિલોગ્રામ દીઠ ભાવમાં આપણે ફેરવીશું. તો વર્ષ 2013 આઈઓ જે યોગ્ય નહીં આપેલો તેને આપણે યોગ્ય કરીશું. વર્ષ 2013નો ભાવ બરાબર 700 ભાગ્યા 20 કિલોગ્રામ દીઠ ભાવ કરવાનો છે, તેથી 700 ભાગ્યા 20 બરાબર ₹35 આપણને મળી જશે. ત્યારબાદ 2015નો વર્ષ 2015નો ભાવ પણ કિલોગ્રામ દીઠ ભાવ પણ યોગ્ય નથી, તેથી તેને પણ આપણે સરખો કરીશું. તો 800 ભાગ્યા 20 બરાબર આપણને 40 જે યોગ્ય ભાવ છે તે મળી જશે. ત્યારબાદ વર્ષ 2013નો કિલોગ્રામ દીઠ ભાવ જે દાળનો છે તે યોગ્ય નથી, તો તેને પણ આપણે યોગ્ય કરીશું. તો વર્ષ આ ભાવ હતો તે ઘઉંનો હતો, આ ઘઉં, આ ચોખા અને હવે દાળ જે છે તેનો ભાવ યોગ્ય નથી, તો તેને આપણે યોગ્ય રીતે ફેરવીશું. તો વર્ષ 2013નો દાળનો ભાવ કિલોગ્રામ દીઠમાં ફેરવવાનો છે. કિલોગ્રામ દીઠ બરાબર 2000 જે ભાવ આપેલ છે તેને આપણે ભાગ્યા 20 કિલોગ્રામ દીઠ ફેરવવાનો છે. તો 2000 ભાગ્યા 20 બરાબર ₹100 આપણને યોગ્ય ભાવ મળી જશે. ત્યારબાદ વર્ષ 2015નો કિલોગ્રામ દીઠ ભાવ ફેરવવાનો છે. કિલોગ્રામ દીઠ બરાબર જે 2400 છે એના ભાગ્યા 20, જે આ 2400 છે તેના ભાગ્યા 20 બરાબર આપણને ₹120 ભાવ યોગ્ય રીતે મળી છે. અહીંયા તમારે કોષ્ટકમાં જોઈ લેવાનું કે કોઈ રકમ
મોટી છે, જે રકમ મોટી હોય તેને આપણે યોગ્ય રીતે ફેરવવી જ પડે. તો આસાન રીતે જોવા જઈએ તો કોઈ રકમ મોટી દેખાય તો તેને આપણે ફેરવી જ કાઢવી જોઈએ. બાકી તો તમે સમજીને પણ યોગ્ય રીતે ના લાગે તો તમે ફેરવી શકો છો, પણ કોષ્ટકને યોગ્ય રીતે જોઈ લેવાનું આપણે. ત્યારબાદ જ દાખલાની શરૂઆત કરવાની. તો ચાલો આપણે યોગ્ય રીતે ભાવ શોધી લીધા છે. તો હવે તેને કોષ્ટકમાં મૂકીને જે સૂચકાંક છે તે શોધીએ. તો સૌપ્રથમ વસ્તુ જે છે તે ઘઉં છે. તો ઘઉં એકમ છે 1 કિલોગ્રામ દીઠ. Q0 આપણને આપણે શોધ્યું છે તે છે 100, સોરી આપણે આપેલ છે 100. ત્યારબાદ P0 આપણો છે 18. ત્યારબાદ P1 એટલે 2015નો ભાવ છે 24. હવે જે રીત છે કુલ ખર્ચની રીતે પણ અને કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ શોધવાનો છે. તેથી સૌ આપણે ઘઉં માટે કુલ ખર્ચની રીત માટે P1 Q0 અને P0 Q0 શોધીએ. તો સૌપ્રથમ P1 Q0 બરાબર P1 ગુણ્યા Q0 બરાબર 2400 મળી જશે. P0 ગુણ્યા Q0 બરાબર 1800 આપણને મળી જશે. અહીંયા I શોધવો પડશે, તેથી I આપેલ નથી. તેથી I શોધવા માટે P1 છેદમાં P0 ગુણ્યા 100 વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. તો 24 ભાગ્યા 18 ગુણ્યા 100 બરાબર I આપણને મળી જશે 133.33. ત્યારબાદ W આપણે I ગુણ્યા W કરીશું. તો W બરાબર P0 Q0 આપણે લઈશું. તો W અહીંયા મળશે આપણને 1800 ગુણ્યા 133.33 બરાબર આપણને મળી જશે 2,39,994. ત્યારબાદ આપણે જે વસ્તુ છે ચોખા તેની માટે શોધીશું. તો ચોખાનો એકમ પણ છે 1 કિલોગ્રામ. તો તેનો Q0 આપણને આપેલ છે 40, P0 છે 35 અને P1 જે છે 40. સૌપ્રથમ P1 Q0 P1 ગુણ્યા Q0 બરાબર આપણને મળી જશે 1600. P0 Q0 મળી જશે આપણને 1400. I શોધવા માટે P1 છેદમાં P0 વાળા સૂત્રનો ઉપયોગ કરીશું. 40 ભાગ્યા 35 ગુણ્યા 100 બરાબર 114.29. ત્યારબાદ W P0 Q0 જે આપણો છે 1400. તો 1400 ગુણ્યા 114.29 બરાબર 1,60,006 આપણને મળી જશે. ત્યારબાદ છે ચોખા બાદ વસ્તુ છે ખાંડ. તો ખાંડનો પણ એકમ 1 કિલોગ્રામ છે, જેનો Q0 આપણને મળે આપેલ છે 40, P0 છે 30 અને P1 એટલે કે 36. ત્યારબાદ P1 Q0 તો P1 Q0 36 ગુણ્યા 40 બરાબર 1440 આપણને મળી જશે. અને P0 Q0 તો P ગુણ્યા Q0 તો 1200 અને I બરાબર P1 છેદમાં P0 બરાબર 36 ભાગ્યા 30 ગુણ્યા 100 બરાબર 120.00 આપણને મળી જશે. W આપણે P0 Q0 તો 1200 ગુણ્યા 120 તો 1,44,000 આપણને મળી જશે. ત્યારબાદ વસ્તુ છે તેલ. તો તેલ પણ એકમ છે 1 કિલોગ્રામ. તો Q0 આપણને આપેલ છે 60, P0 આપણને આપેલ છે 108 અને P1 આપણને આપેલ છે 120. તો સૌપ્રથમ P0 Q0 બરાબર આપણને મળી જશે 7200, P0 Q0 આપણને મળી જશે 6,480 અને I આપણે શોધીશું. તો P1 છેદમાં P0 બરાબર 120 ભાગ્યા 108 ગુણ્યા 100 બરાબર આપણને મળી જશે 111.11 અને W બરાબર P1 Q0 છે. તો અહીંયા આપણે 6,480 ગુણ્યા 111.11 કરીશું તો આપણને 7,19,992.8 આપણો જવાબ IW મળી જશે. ત્યારબાદ વસ્તુ છે દાળ. દાળનો પણ એકમ છે 1 કિલોગ્રામ.
Q0 છે 40 અને P0 છે 100 અને P1 છે 120. તો સૌપ્રથમ P1 Q0 શોધીશું તો તે આપણે મળી જશે 4800. ત્યારબાદ P0 Q0 આપણને મળશે 4000 અને હવે I શોધીશું P1 છેદમાં P0 મૂકીને તો P1 120 અને P0 100 ગુણ્યા 100 બરાબર આપણને 120 મળી જશે. અને W તો આપણને મળેલ જ છે 4000. તો 4000 ગુણ્યા 120 બરાબર 4,80,000. હવે આપણે ઘી માટે શોધીશું. તેનો કંપની કિલોગ્રામ છે. Q0 છે 36 અને P0 છે 400 અને P1 છે 480. P1 Q0 તો 17,280 આપણને મળી જશે. 14,400 પણ આપણને P0 Q0 મળી જશે. ત્યારબાદ આપણે I શોધી દઈશું. P1 છેદમાં P0 બરાબર 480 ભાગ્યા 400 ગુણ્યા 100 બરાબર આપણને 120 મળી જશે. અને W તો આપણે P0 Q0 છે તો 14,400 ગુણ્યા 120 બરાબર 17,28,000 આપણને મળી જશે. તો ચાલો હવે અહીંયા કુલ કરીએ. તો કુલ ડેશ 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 સિગ્મા P1 Q0 બરાબર આપણને સરવાળો મળી જશે 34,720 અને સિગ્મા P0 Q0 બરાબર આપણને સરવાળો મળી જશે 29,280. અહીંયા ડેશ સિગ્મા W બરાબર 29,280 અને સિગ્મા IW બરાબર 34,71,992.8 આપણને IW મળી જશે. તો સૌપ્રથમ આપણે કુલ ખર્ચની રીતે સૂચકાંક શોધીએ તો કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર સિગ્મા P1 Q0 આપણે શોધ્યું તો 34,720 છેદમાં સિગ્મા P0 Q0 તો 29,280 ગુણ્યા 100. તો આપણને કુલ ખર્ચની રીતે સૂચકાંક મળી જશે 118.58. ત્યારબાદ આપણે કુલ અંદાજપત્રની રીતે સૂચકાંક શોધીશું. તો કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં W તો સિગ્મા IW આપણને મળ્યો 34,71,992.8 ભાગ્યા 29,280. તો તેનો પણ સૂચકાંક 118.56 સમથિંગ મળશે. તો આ કૌટુંબિક અંદાજપત્રની રીતે અને આ ગયો કુલ ખર્ચની રીતે સૂચકાંક મળ્યો. તો અહીંયા આપણે અર્થઘટન કરીશું કે આમ કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક સરખા મળે છે. તો અહીંયા દાખલો પૂરો થાય છે. મળીએ એક નવા દાખલામાં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. જો તમને દાખલામાં કંઈ પણ ખબર ના પડી હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો, તો હું તમને તે શીખવાડી દઈશ. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો જો થોડો પણ સારો લાગ્યો હોય તો તમે કમેન્ટ સેક્શનમાં એક નાની એવી સારી કમેન્ટ કરતા જજો. અને આપણા આ વિડીયોને લાઇક, શેર અને આપણી યુટ્યુબ ચેનલ એટલે કે યુવરાજ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરતા જજો. જય હિન્દ. મળીએ એક નવા વિડીયોમાં.